હેલો એવરીવન, તો બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે. આઈ થિંક બીજા મંથમાં હશે એન્ડિંગમાં. તો આઈ થિંક ને મેં તમને ટાઈમ ટેબલ મૂકી દીધો છે, તમે જોયો નથી. તો અત્યારે આપણે જે મેથેમેટિક્સનું જે ચાલે છે નોટ્સ બનાવવાનું, રાઈટ, સંભાવનામાં એક આંકડાશાસ્ત્ર છે પૃષ્ઠફળ અને ઘનફળ, એના મોટા ભાગનું મેં કવર અપ કરી દીધું છે, જે વધુ માર્ક્સમાં પૂછાય છે. એન્ડ પહેલા બી તમને મેં ગુણભાર મૂક્યા હતા કે આ ચેપ્ટરમાંથી આટલું પૂછાશે. જ્યારે નવું તમારું ધોરણ 10 સ્ટાર્ટ થયું હતું, જેને સ્ટાર્ટિંગથી આ વિડીયોઝ જોયા છે એમને માટે સૌથી વધુ બેનિફિટ છે, કેમ કે જે વધુ માર્ક્સના પૂછાય એવા ચેપ્ટર તો મેં મોટા ભાગના કવર અપ કર્યા છે અને અમુક બાકી છે. તો અત્યારે હું સંભાવનાની નોટ્સ બનાવું છું, એ તમે ક્લિયર કરી દેશો પછી સંભાવનામાંથી કોઈ પણ ક્વેશ્ચન કેટલા પણ માર્ક્સનો પૂછાય તો તમે તેનો ઇઝીલી આન્સર આપી શકશો. અને એટલું જ નહીં, ઇવન કે તમારે કોઈ બીજો સબ્જેક્ટ લાઈક ઇંગ્લિશ છે, વિજ્ઞાન છે, એમાં કોઈ ડિફિકલ્ટી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં લખજો. કોઈ ટોપિક સમજવો હોય તો ટોપિક તમે લખજો, રાઈટ. તો એનું પણ હું અહીંયા તમને સોલ્યુશન કરાવીશ, મારી રીતે પણ તમને સમજાવીશ, એટલે તમને એકદમ ઇઝી રહે. કેમ કે કેવું હોય છે કે દર સાલ અમુક એવા ક્વેશ્ચન હોય વિજ્ઞાનના 5 માર્ક્સના, 6 માર્ક્સના કે દર વખત પૂછાતા હોય, રાઈટ. અને મેઇન વસ્તુ આવે કે જેને એમસીક્યુ એવું ખરા ખોટા ને બધું આવતું હોય એ લોકો માટે કઈ ટાઈપના અલગ અલગ નીકળશે, કેમ કે એ વસ્તુ આઈએમપી ની હોતી, એ તો રેન્ડમલી એમની રીતે એ લોકો કરે જ છે, તેમાં ડિફિકલ્ટી રહેશે. બટ જે લોંગ ક્વેશ્ચન છે 5 માર્ક્સના, 6 માર્ક્સના, એના માટે તમારે બહુ વિચારવાની જરૂર નથી. મતલબ તમે બીજા પણ વિડીયો જોતા હશો, એમાં પણ જોઈ લો. અને એમાં બી કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં લખજો. તો આ ચેનલ ઉપર જ તમને વિજ્ઞાન અને ઇંગ્લિશનું પણ મટીરિયલ મળી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા બીજા ફ્રેન્ડ સાથે પણ શેર કરી દેજો, જેથી મને પણ હેલ્પ મળે.